તો તમને દેખાતું હશે મારી પાછળ આ મોટું સ્વિમિંગ પુલ અને આ 5 ખેલાડીઓમાંથી જે પણ સૌથી વધારે ટકી રહેશે એને મળશે 10,000 રૂપિયાનું ઇનામ. મિત્રો, ભારતના ટોપ 10 તરવૈયાઓમાં મારું નામ આવે છે. આ બધા તો મારી સામે બચ્ચા છે, બચ્ચા. બેટા તમે જે સ્કૂલમાં ભણો છો ને એના તો હું પ્રિન્સિપાલ છું, પ્રિન્સિપાલ. આ બધા તો ફાકા છે, ટેલેન્ટ તો હું જ જીતીશ. અરે હું તો 5 દિવસ સુધી આમ જ જાતો રહી. વિડીયોના એન્ડમાં ખબર પડશે. આ ગેમમાં ઘણા બધા ચેલેન્જ આવવાના છે અને તમારો પહેલો ચેલેન્જ છે આ 50 સિક્કા હું આ સ્વિમિંગ પુલમાં ઘા કરીશ અને 5 મિનિટની અંદર જે સૌથી ઓછા સિક્કા લઈ આવશે ને એ આઉટ થઈ જશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપણે એક એપ વિશે જાણી લઈએ. એનું નામ છે વિન્ઝો. તમે વિન્ઝો નું નામ તો સાંભળ્યું જ હશે. એક એપ્લિકેશનમાં સૌથી વધારે ગેમ અને રમતો આવેલી છે. તો ચાલો આ ગેમ કઈ રીતે હું રમું છું એ જુઓ. વિન્ઝો ટીમ મિનિયા પર જાઓ અને તમારી ઈચ્છા મુજબ ગમે એક રમત પસંદ કરો. જેમ કે અહીં હું લુડો રમી રહ્યો છું. હમણાં કેટલાક અન્ય લોકો પણ ઉમેરી રહ્યા છે અને રમત શરૂ થઈ ગઈ છે અને હું હમણાં જ આ રમત પસંદ કરીશ. A few moments later. મેં વાસ્તવિક રોકડ પણ જીતી લીધી છે, જે સીધી મારા વોલેટમાં આવી હતી. હવે હું રકમ ઉપાડવા માટે મારા વોલેટ પર ક્લિક કરીશ અને તે થઈ ગઈ. આ ગેમ તમને એટલી સરળ ના લાગતી હોય તો તમારી ઈચ્છા મુજબ 100 માંથી ઘણી બધી બીજી ગેમ પણ તમે પસંદ કરી શકો છો, જેમ કે કેરમ, ક્રિકેટ, પૂલ. તમે ગમે એ ગેમ પસંદ કરી અને મારી જેમ રોકડ રકમ પણ જીતી શકો છો. તો હવે વિન્ઝો ડાઉનલોડ કરો અને રોકડ જીતો. લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટમાં આપેલી છે. મને તો ક્યાં કઈ હુજે છે એમાં અંદર ચશ્મા વગર. ગોતી લીધો સિક્કો. ચશ્મા વગર માંડ ફેરું કરું યાર. સ્ટ્રગલ ઇઝ રિયલ. ઇધર તારો અહીંયા છે. 7 સિક્કા મારા 7 સિક્કા થયો ટોટલ. લો ભાઈ. ઇધર દસ સિક્કા ટોટલ. હવે છેલ્લી 1 મિનિટ રહી મિત્રો. જો આ ગોથા ખાઈ. હાલો, ટાઈમ અપ. હવે નહીં ગણાય. હવે લઈ આવજો તોય નહીં ગણાય. કેટલા સિક્કા થયા છે? 9 સિક્કા થઈ ગયા. હવે તમને શું લાગે? હું જ જીતીશ. એમ તમારે? અરે યાર. મારે 10 સિક્કા પૂરેપૂરા 10 સિક્કા. 11 જીતીશું, હું જ જીતીશ. તો ભાઈ તમે બહાર આવી જાઓ. તમે હારી ગયા. ખાલી 2 સિક્કા થયા ખાલી આના. હાર્યા. તો સિક્કાવાળી ચેલેન્જ માં આ ભાઈ હારી ગયા. તો પેલા બહુ કરતા હતા જીતી જાય. અરે હું તો 5 દિવસ સુધી આમ જ જાતો રહી. શરૂઆતમાં જ લાગતું તું જીતી જાય. હા, જેમ જેમ આગળ થતું સિક્કા હાથમાં જ ન માન બે થાય. અરે વાંધો નહીં. અમિતભાઈ, આ બધી આ હોય જાય. તમે શું નવા ખેલ કરવાના પાછા? ઉભા તો રહ્યો, આગળ કહું તમને. તો રાઉન્ડ 2 માટે રેડી છો? બસ
તો આપેલી જે રિબિન બાંધેલ છે લાલ કલર એને ટચ કરવાનું છે. જે છેલ્લે રહી જશે ને એ આઉટ થઈ જશે આ ગેમ માંથી. 1 2 3 અને સ્ટાર્ટ. કમ ઓન. કેમ શરૂઆતમાં બહુ પાવર હતો, જીતી જાઉં એમ કેમ થયું? ઈ સિંહજ કહેવાય. હવે આ તો મને શરદી થઈ ગઈ હતી એટલે હું હારી ગયો. હું કહું આ લોકોને જીતવાનો મોકો દઈ દઉં. નેક્સ્ટ ટાઈમ જીતી જાઉં આપણે ને. હા. વાંધો નહીં, હાલો. હું કહું આ લોકોને 10,000 જીતવાનો મોકો આપી દઉં. એમ બીજું કઈ નહીં સમજાણું. હા. આ શરદી થઈ ગઈ હતી, મારી હાલત ખરાબ થઈ ગઈ. તું કહું હવે હારી જાઉં. હાલો. આ છે આપણો ત્રીજો રાઉન્ડ, જેમાં છે ને તમને તને લોકોને ટ્યુબ આપી દીધા. એમાં એકબીજાને પાડવાની ટ્રાય કરવાની તમારે. જે પેલા પડી જાય ને એ આઉટ થઈ જશે. ઓકે, હાલો કરો ટ્રાય. આની માથાકૂટ પછી છેવટે મેં આ બધાને ગોઠવી દીધા છે. હવે તમે યાર માથાપછી ચાલુ કરી દો. પાણી દેવાના છે તમને બેન ના આવો હમણાં. ઓહો મને વાળી એમ આ દે ને હવે ઉભો રે. ભક્તિ કે ભક્તિ ભક્તિ તને પાડી દઉં હમણાં. ઉપર લઈ ઉભો રે. એલા મોલા ઉભો રે. એલા મોલા ના અત્યાચાર થઈ. હાથે સીધી છે. એમની ક્યાં કર્યા પાડવાનો છે મારે તને. ઉભો રે તું બકા. આકડે તને ખો. આવી આવી ને તને પાડી દઉં હમણાં. એ બેને એક આરે પાડ્યા. એ તમને બેને એક આરે પાડી દે હમણાં. આવી ગયો હતો. મારો પગ તારા પગ હાથમાં આવી ગયા. ઉપર જો બેટા સોરી કરી લે. તું જવાનું કોકતા મને યાર પેલા પાવર મારતું તો પાવર સંભળાતો તો કે ભારતના ટોપ 10 તરવૈયાઓમાં મારું નામ આવે છે. આ બધા તો મારી સામે બચ્ચા છે બચ્ચા. હારી મળી ગયા એ તો ગમે થાય. એ તો ભાઈ ગેમ છે, ગમે થાય આમાં. ભાઈ તો હારી ગયો યાર. તારો પાવર પાણીમાં ગયો યાર. જા. નો ટોપ 10 નો નીકળ ડાલ નીકળ. जंग में सब जायज है. ફાઇનલી ચોથો રાઉન્ડ ફાઇનલ રાઉન્ડ મિત્રો. આ છે ને જો ઓલી રિબિન બાંધલ છે ને એની ઓલી બાજુ અજય જાય અને આ બાજુ ભૂમિક રહે. બરોબર, બેને એક એક છેડા આપવામાં આવશે. જેના કાંડામાં તાકાત હોય એ જીતી જાય. સમજા? રિબિન ને અડાડી દેવાનો, રસ્સા ખેંચ કરવાની. હું જીતી ને સ્ટાર્ટ.
અહીંયા આવો, નક્કી થઈ જાય કોણ જીતી ગયું ને અહીંયા આવો. હું જીતી જાઉં, હું જીતો. હું જીતો. થર્ડ અમ્પાયર પાસે રિવ્યુ માંગો. હું જીતી ગયો, જીતી ગયો છે. રિવ્યુ चाहिए मेरे को. જીતી ગયો છે હું જીતો. હોય જાય. મિત્રો તમે ફાઇનલી હવે જોયું જ હશે કે અજયભાઈ હારી ગયા અને ભૂમિકભાઈ જીતી ગયા. તો હવે 10,000 રૂપિયા કોને મળે? ભૂમિકભાઈ વિનર. કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. આવો મારો તો આવો યાર, હવે તો બસ કરો. કેવું લાગ્યું જીતી? બહુ મજા આવી. પેલો ડાયલોગ હું બોલ્યા તમે? જીતી તો અરે હું યાર, જ. ખરેખર જીતી ગયા યાર તમે. ગજબ ગજબ. આ બધા ફાકા છે, બાકી ચેમ્પિયન તો હું જ થાય. તો તમને બધાને બતાવી દઉં, કવર ની અંદર 10,000 રૂપિયા છે. તો હવે આ ભાઈને 10,000 રૂપિયા આપવામાં આવે છે. તો મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમને યાર મોકો મળી શકે અહીંયા આવવાનો. મને તો ખબર જ હતી કે હું હાર્યો પાછો. મેં હું કીધું કદાચ મેળ આવી જાય તો આમરી જાય થર્ડ અમ્પાયર ભાગે એમાં થોડું ઠીક. પોતાની સ્કૂલમાં પોતાની જ પરીક્ષામાં ફેલ થઈ ગયો આચાર્ય. તું કહેતા હતા સ્ટાર્ટિંગમાં પાવર મારીને. અરે એ તો હું સાચું જ કહેતો તો ભાઈ. આ તો શું ગુરુ અને શિષ્યમાં જો શિષ્ય જીતે તો ના, ના ગુરુને આનંદ મળે. ના ના 100%. પણ યાર તમે આટલી બધી મહેનત કરી, બહુ એટલે બહુ કહેવાય. ના, ના, કારણ કે યાર. અહીંયા લગીને પહોંચવું બહુ કહેવાય, કારણ કે છે ને કાં તો છેલ્લે તો બે જ વિકલ્પ વધે, કાં તો એક હારે કાં તો એક જીતે. બરાબર? અને મેં શિષ્યને જીતાડવાનું નક્કી કર્યું. બસ આ ખોટું બોલે પણ ઠીક છે. વાયરો તાને દુઃખની જે પેડા હોય એ અંદર જ જાણતા હોય. તો ખેલાડીઓ કેવી મજા આવી આ ગેમ રમીને? ખરેખર વાહ યાર, આ બધે બહુ મજા આવી. અને તમારે જો આવો મોકો જોતો હોય ને તો સબસ્ક્રાઇબ નું બટન છે ને બટન દબાવી દો, ઘંટડી દબાવી દો, કારણ કે તમને પણ મોકો મળી શકે. અને આ વિડીયો ને શેર કરી દેજો અને લાઈક કરી દેજો મજા આવી હોય તો. ઓકે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ને. બાય બાય.